જય રામાપીર, જય ગૌ માતા, કરુણા ધૂન મંડળ કપીર આશ્રમ માંડવી. મિત્રો, આજ ફરી વખત અમે ગૌ માતા માટે આજે પાલો જ્યાં ટોપ કર્યો હતો ત્યાં ભરવા આવ્યા છીએ. ટ્રેક્ટર ભરી લીધું છે. અમારા ગ્રામ સેવક ભાઈઓ છે, કુલદીપભાઈ છે, યુવરાજભાઈ, બાલાભાઈ ને અમારા જ સેવા આપવા દીક્ષિતભાઈ ડેર આવ્યા છે. અમારા પરેશભાઈ જોઈ શકો છો, નિરાનું ટ્રેક્ટર ભરી લીધું છે. હવે ગામમાં નાખવા જવાનું છે, તો વિડીયો આગળ કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો. ગામમાં પહોંચી ગયા છે નિરણ નાખવા. પાલો પડી જાય જોઈ શકો છો. ગૌ માતા ટ્રેક્ટર ભાળીને ઊભા થઈ ગયા છે. અમારા દીક્ષિતભાઈ ડ્રાઇવિંગ કરે છે. ટ્રેક્ટરને હાલવો પણ નહીં દે, બધા ટ્રેક્ટરને આડા ફરી જાય. જોઈ શકો છો, ટ્રેક્ટરને હાલવો પણ નથી દેતા. જોઈ શકો છો, નિરણ નાખવાનું શરૂઆત કરી દીધી છે. કુલદીપભાઈ નિરણ ખાલી કરી રહ્યા છે ગાડીમાંથી. જોઈ શકો છો, એકવાર તમે ગામની પરિસ્થિતિ જોવો, ભૂખના કારણે. નાના નાના વાસણો લોકોને જરૂર હોય ત્યાં સુધી નાખે છે, અને જરૂર પૂરી થાય એટલે સીધી ખેલેથી છૂટા. અમારું ધૂન મંડળ આવા નવા નિરાધાર ગૌ માતા અને નંદી મહારાજને સેવા આપી રહ્યું છે. અમારા ધૂન મંડળને ગમે પણ તે રીતે સપોર્ટ કરો. ચેનલમાં સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી અને વિડીયો શેર કરો. જોઈ શકો છો મિત્રો, સાવ નાના નાના વાસણ છે. ઉપડા વાસણને માણસો છૂટા મેલી દે છે. આ વાસણ તો બે હારા કૂતરા છે તો મારી નાખે. અવળો વાસણ છે, અવળા વાસણ છૂટા મૂકે છે માણસો. અત્યારે કહેવાય નહીં કે માણસોને કોઈ દયા જેવી ચીજ જ નથી. જોઈ શકો છો મિત્રો, ટ્રેક્ટરની મોજ જાઓ પણ. ટ્રેક્ટરને વાહ દોડાવ્યો પણ. આ ભાઈ તમારે દર વખતે નંદી મહારાજ ટ્રેક્ટરની પેલા પહોંચી જાય. ટ્રેક્ટર નો અવાજ સાંભળે ને જ્યાં નિયમ નાખી ત્યાં
પોગી જાય તરત જોઈ શકો છો. આપણે જ્યાં અમારે ગામમાં જ્યાં સૌથી વધારે ઢોર છે ત્યાં એ વંડા મારી ગયા છે. આગળ બધું ઢોર આવી જાય છે. નીરજ નીરજ જોઈ શકો આવવા મળ્યા છે ગૌ માતાને. જોઈ શકો છો કેટલા નંદી મહારાજ ને ગૌ માતા છે. જોઈ શકો લાયન સર ગોઠવા મળ્યા છે જેમ પાલો નાખતા જાય. વિડીયોમાં કદાચ સરખા ઢોર દેખાતા નહીં હોય ઢોર ઉડે એના કારણે. નિરણ ખાવા મળ્યા છે ગૌ માતા ને નંદી મહારાજ. આમાં કદાચ ધૂળ ઉડે એના કારણે તમને દેખાતા નહીં હોય ઢોર. જોઈ શકો છો આ અમારું ધૂન મંડળ આમનામ અલગ અલગ ગામમાં જઈને ધૂન કરીને જે પણ ફાળો ભેગો થાય છે તે બધું આમાં જ વાપરે છે. એક રૂપિયો જે અમે ધૂન મંડળમાંથી જ્યાં ધૂન કરવી જ્યાંથી આવે છે એક રૂપિયો જે લેખ જ વપરાય છે આ ગૌ માતા છે તેમજ કૂતરાની રોટલી માટે ને અન્ય પર્યાવરણ જતનમાં જ વપરાય છે પૈસો. તમારે ત્યાં કોઈ પણ શુભ પ્રસંગ કે અશુભ પ્રસંગે ધૂન રાખવી તો અમારા ધૂન મંડળનો કોન્ટેક કરો અને આવી નવી સેવાના સહભાગી બનો. જય રામાપીર, જય ગૌ માતા.